વેલકમ ટુ મહીપતિ ફાઉન્ડેશન. નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના બપોરના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. આવો તમને શેર કરાવું ગુજરાતની એક એવી અનોખી જગ્યા જ્યાં ગુજરાતને, ભારતને પણ સમગ્ર વિશ્વની સૌથી મોટી અનાથ બાળકોની સંસ્થા એટલે કે મહીપતિ ફાઉન્ડેશન. અહીંયા બાળક આવે છે તો રડતું, પણ અહીંયા એક દિવસ થયા પછી એના ચહેરા પર હંમેશા દેખાય છે સ્મિત, હાસ્ય, ખુશી, આનંદ, ઉત્સાહ. અહીંયા રહેવાની એકદમ ઉમળકાભેર ભાવનાઓ. આ જગ્યા તમને ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના નવાલ મુકામે જોવા મળશે, જે ફક્ત ને ફક્ત એવા બાળકો માટે કામ કરે છે જે ખૂબ જરૂરિયાતમંદ છે, જેના મમ્મી નથી, જેના પપ્પા નથી, જે ખૂબ આર્થિક પરિસ્થિતિની અંદર તકલીફમાં છે. તમે જો ગુજરાતની આવી સંસ્થાની મુલાકાતે આવવા માંગો છો તો તમારે ચોક્કસથી નવાલ આવવું જોઈએ, અમારા સંસ્થાની મુલાકાત લેવી જોઈએ, અમારા બાળકોને મળવું જોઈએ, અમારા બાળકોની જિંદગી જાણવી જોઈએ અને ખૂબ અલગ અલગ ધર્મ, અલગ અલગ સમાજ અને અલગ અલગ વિસ્તારથી આવેલી તમામ દીકરા દીકરીઓની જિંદગી માણવી જોઈએ. કારણ કે ગુજરાત નહીં પણ ભારત નહીં પણ સમગ્ર વિશ્વની અંદર મહીપતિ ફાઉન્ડેશન કામ કરી રહ્યો છે અને બાળકો બધા જ એટલા હેપી છે એની વાત નથી થઈ. તો બધા જ બાળકો મસ્ત મજાનું ભોજન એન્જોય કરી રહ્યા છે અને તમે પણ ભોજનમાં સહયોગ કરવા માંગતા હોય તો નીચે સ્ક્રીન પર નંબર આપેલો છે, ચોક્કસથી સહયોગ માટે ફોન કરજો. અને ભારતનું નહીં પણ હવે વર્લ્ડનું સૌથી મોટું અનાથ બાળકોનું સંકુલ આપણું બની ચૂક્યું છે. આ બધો જ શ્રેય આપ બધાને જાય છે. બન્યા રહો વિડીયોની અંદર અને તમારા કોમેન્ટ્સના અભિપ્રાય આપતા રહેજો. તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા ફોલો નથી કરી તો ચોક્કસથી ફોલો કરો. તમને હું આવકારું છું. આવો મહીપતિ ફાઉન્ડેશનની મુલાકાત લો, મળો અને એમની જિંદગીને થોડી સ્મિત લાવવા માટે મદદ કરો. યોગદાન આપવા માટે તમને સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યો છે, ચોક્કસથી ભોજન કરી શકો છો. મહીપતિ ફાઉન્ડેશન શિક્ષણ કલ્યાણ સંકુલ 1, શિક્ષણ કલ્યાણ સંકુલ 2, શિક્ષણ કલ્યાણ સંકુલ 3, સંકુલ 4, દર્દીનો છેડો વૃદ્ધાશ્રમ, ટેકો દિવ્યાંગ આશ્રમ, દર્દીનો છેડો વૃદ્ધાશ્રમ 3, આ બધી જ અમારી સંસ્થાઓ છે. આખા વર્લ્ડનું સૌથી મોટું એવી સંસ્થા જ્યાં બધાને મળે છે આવકાર, બધાને મળે છે પ્રેમ, બધાને મળે છે આનંદ, ઉત્સાહ અને જિંદગી જીવવાની ભાવનાઓ. તો પધારો મહીપતિ ફાઉન્ડેશનને. વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ કરજો. અને હા, હજી સુધી તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારા બધાના નાનકડા સહયોગથી જ આ બધું ચાલી રહ્યું છે. ધન્યવાદ.